વાત અમદાવાદમાં સરદાર પટેલ સેવાદળ મહાસંમેલન યોજાયું, જેમાં લગ્ન નોંધણી સુધારા અને એસપીજી સભ્યતા અભિયાન સાથે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંમેલનમાં ઋત્વિક પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। અમદાવાદમાં 1 લાખ સભ્ય જોડવાનો સેવાદળ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે। આ સાથે જ પાટીદાર સમાજમાં મૃત્યુ સમયે મદદ માટે ખડે પગે રહેવાની પણ જાહેરાત કરવામાં આવી છે। ગૃહમંત્રી અને મુખ્યમંત્રી પણ લગ્ન સુધારણા માટે આશ્વસ્ત છે અને કાયદા ઘડવામાં રાજકારણ ભૂલવાની અપીલ કરવામાં આવી છે। ભાજપ કોંગ્રેસથી ઉપર સમાજ હિતનું મહત્વ અહીં દર્શાવાયું છે। પાટીદાર સમાજ આજ વિખેરાયેલો એક થવાની જરૂરિયાત છે તે પ્રકારનો એક સંદેશ આપવામાં આવ્યો છે। સરદાર પટેલ સેવા દળ દ્વારા સમાજ સુધારાનો સંકલ્પ લેવામાં આવ્યો। આપણા માટે ગર્વની વાત છે। એસપીજીની જે વાત કરી, 3 આંદોલન સફળ થયા। તમે બધા અહીંયા ભેગા થયા છો એ આપણી દીકરી બચાવવા માટે ભેગા થયા છીએ કે 15 વર્ષથી એ ઝાડમાં ફસાવાનું કામ કરે, જેવી 18 વર્ષની થઈ જાય એટલે કાયદાનો દુરુપયોગ કરી અને અસામાજિક તત્વો ભગાડીને લઈ જતા હોય છે। પછી સમાજ, મા બાપ બધા ગમે એટલી મહેનત કરે પણ એ કાયદો આગળ કરી અને લગ્ન નોંધણીનો કાયદોનો દાખલો બતાવી દે કે મેં તો લગ્ન કરી દીધા। તમે ભાઈઓ બહેનો લગ્ન કરી દો, કાયદામાં કોઈ વાંધો નથી। પ્રેમ લગ્નમાંનો કોઈ વાંધો નથી। કોઈ પણ જ્ઞાતિમાં લગ્ન કરો એનો કોઈ વાંધો નથી, પણ જે મા બાપે મોટી કરી હોય એની સહમતિ લેવી જોઈએ કે ના લેવી જોઈએ? તો આપણે આજે જોઈ રહ્યા છીએ કે આપણે વાડાઓમાં વહેંચાયેલા છીએ। આ વાડાઓમાં વહેંચાવાના બદલે આપણે સૌએ એક થઈને આપણી તાકાત બતાવવાની જરૂર છે। તમે જોયું હશે કે કોઈ અન્ય સમાજના યુવાન ઉપર અત્યાચાર થાય, એટલે મહત્વપૂર્ણ છે કે સમાજ સુધારણા માટે સંકલ્પ લેવામાં આવ્યો છે અને સમાજે એક થવું પડશે। રાજકારણથી ઉપર ઉઠીને પક્ષ વિપક્ષની રાજનીતિ ભૂલીને કાયદા ઘડવા માટે સમાજ માટે એક થવું પડશે, તે પ્રકારની એક અપીલ કરવામાં આવી છે।